નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર વિષય વિજ્ઞાનમાં ધાતુ અધાતુ પાઠ વિશે ભણવાના છે. અત્યાર સુધીના જેટલા પાઠ ચાલેલા છે એમાંથી કેટલાક ટોપિક્સ એવા હતા કે જે આપણને અહીં સમગ્ર વિકાસનું જે પાઠ્યપુસ્તક તમને વિજ્ઞાનનું આપવામાં આવ્યું છે તેની બહારના હતા અને અમુક પાઠ એવા હતા કે જે મેં આની અંદરથી લીધા હતા. તો અત્યારે જે આપણે પાઠ જોવા જઈ રહ્યા છે એ પાઠ સમગ્ર વિકાસનું વિજ્ઞાનનું જે પાઠ્યપુસ્તક છે તેમાંથી પેજ નંબર 19 પર તમને મળી રહેશે. આ પાઠ જ્યારે તમે વિડીયો સાંભળતા હોય ત્યારે પાઠ્યપુસ્તક હાથમાં રાખવું અને જેમ જેમ પાઠ ચાલે છે તેમ તેમ તમારે એ પુસ્તકની અંદર વાંચતા જવું. તો શરૂઆત કરીએ ધાતુ અધાતુ પાઠની. બધાને ખબર છે કે આપણે જેટલી પણ વસ્તુઓ વાપરીએ છીએ એ કોઈને કોઈ ધાતુમાંથી બનેલી હોય છે. જેવી રીતે લોખંડ, તાંબુ, સોનું, પારો, સીસુ, કલાઈ આ બધા ધાતુ અધાતુઓ છે. આપણે રૂટિનની અંદર એટલે કે ડેઇલી આવા કેટલાય ધાતુઓનો ઉપયોગ કરતા આવીએ છીએ. તો ચાલો આપણે આ ધાતુઓ અને અધાતુઓ વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ. તમારા પાઠ્યપુસ્તકનું આ પહેલું પેજ છે. હું પાઠ ચલાવું છું, તમે જોતા જજો અંદર. પ્રાચીન કાળથી માણસ ધાતુઓનો ઉપયોગ કરતો આવ્યો છે. એવું નથી કે અત્યારે જ આપણે ધાતુઓ વાપરીએ છીએ, પરંતુ કેટલાય સમયથી માણસે ધાતુની શોધ કરી અને એ ધાતુનો ઉપયોગ કરતો આવ્યો છે. ધાતુઓ વિશેનું માણસનું જ્ઞાન એટલું જ પુરાણું છે. હિરણ્યમયેન પાત્રેણ સત્ય સતઃ મુખમ એ ઈશોપનિષદની જે પ્રખ્યાત ઉક્તિ છે, ઉપનિષદો છે આપણા, એ ઉપનિષદમાંનું એક ઉપનિષદ એટલે કે ઈશોપનિષદ, એની જે પ્રખ્યાત ઉક્તિમાં એમને લખેલું છે હિરણ્ય એટલે કે સોનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યજુર્વેદનો એક મંત્ર છે, એની અંદર સોનું, લોખંડ, તાંબુ, સીસુ, કલાઈ તથા કાંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાચીન સમયથી આપણા દેશમાં સોનું, તાંબુ, લોખંડ, કાંસુ વગેરે ધાતુઓનો ઉપયોગ થતો આવ્યો છે. આયુર્વેદમાં વાઢકાપ માટેના પોલાદના સાધનોનો ઉલ્લેખ થયો છે. આયુર્વેદની અંદર અત્યારે કેમ આપણે ઓપરેશન કરવું હોય તો ઓપરેશન માટેના વાઢકાપના સાધનો જોઈએ, જે પ્યોર સ્ટીલમાંથી બનેલા હોય છે કે જેથી કરીને એને કાટ ન લાગે. તો પહેલાંના જમાનામાં પણ આયુર્વેદની અંદર પણ ઓપરેશન થતું હતું, વાઢકાપ કરવામાં આવતું હતું. તો એ માટેના જે સાધનો હતા એ પોલાદના બનેલા હતા. આપણા દેશમાં લોખંડને ચામડામાં વીંટાળી દેવામાં આવે અને એને હવાની ગેરહાજરીમાં ખૂબ જ તપાવવામાં આવે, જેથી કરીને યોગ્ય પ્રકારનું લોખંડ મેળવી શકાતું હતું. અને આ પ્રકારના જે વિશિષ્ટ લોખંડ બનતું હતું એ લોખંડમાં લોખંડના જે પરમાણુઓ હોય એના પોલાણમાં કાર્બન અને નાઇટ્રોજનના પરમાણુઓ ગોઠવાઈ જતા હતા. અને લોખંડનો જે આંતરાલીય સંયોજનો બનાવવાની વિશિષ્ટ પ્રકારનું લોખંડ બનતું હતું. આપણે 6ઠ્ઠા ધોરણની અંદર અણુ અને પરમાણુઓ વિશે મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું હતું કે પરમાણુઓ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય છે, પરંતુ વચ્ચે બે પરમાણુ વચ્ચે જે થોડી ઘણી જગ્યા હોય એ પરમાણુની જગ્યાની અંદર લોખંડના જે પરમાણુઓ ગોઠવાયેલા છે તો લોખંડના બે પરમાણુઓ વચ્ચે જગ્યા બનતી અને એ પરમાણુની અંદર નાઇટ્રોજન અને કાર્બનના પરમાણુઓ ગોઠવાઈ જાય, જેથી કરીને એ જે જગ્યા હોય છે એ ગેપ પૂરાઈ જાય છે. પરિણામે ત્યાં કાટ લાગતો નથી. વર્ષો પુરાણો કીર્તિસ્તંભ તેનું જીવતું જાગતો પુરાવો છે. કીર્તિસ્તંભ એ આપણા પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓએ બનાવ્યો હતો. તો આ સ્તંભને હજુ પણ કાટ લાગ્યો નથી. એ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે પહેલાંના જમાનાની અંદર પણ આવું શ્રેષ્ઠ પ્રકારનું લોખંડ બનાવવામાં આવતું હતું. આ જ પ્રમાણે ઓરિસ્સાના કોણાર્કના મંદિરમાં 9મી સદીની અને જગન્નાથપુરીના મંદિરમાં 12મી સદીની લોખંડની પાટ હજુ પણ હાજર છે. એની જગ્યાએ તમે અત્યારના લોખંડની વસ્તુઓ લ્યો તો શું થશે કે અમુક સમય પછી એમાં કાટ લાગી જશે. જ્યારે આ પહેલાંના જમાનાની અંદર જે આ બધી વસ્તુઓ જે છે, જગન્નાથપુરીમાં લોખંડની પાટ આવેલી છે, કોણાર્કના સૂર્ય મંદિરની અંદર પણ લોખંડની જૂની પાટો આવેલી છે, એ પાટોને હજુ પણ કાટ લાગ્યો નથી. ચલણી સિક્કા અને આભૂષણો માટે સોનાનો ઉપયોગ, યંત્ર સામગ્રી બનાવવા માટે લોખંડનો, વાસણો બનાવવા માટે તાંબુ અને એલ્યુમિનિયમનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે.
માનવ સમાજની પ્રગતિમાં ધાતુઓએ ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. માનવ સમાજ અત્યારે જે હાલમાં પ્રગતિ કરી રહ્યો છે એનું મુખ્ય કારણ ધાતુઓ છે, અને માટે જ માનવ સમાજની પ્રગતિના યુગોના જે નામ છે એ શાના પરથી રાખવામાં આવ્યા હતા? ધાતુઓ પરથી પડ્યા. જેમ કે કાંસા યુગ, લોહ યુગ. જે યુગની અંદર કાંસાનો ઉપયોગ વધારે થતો તો એનું નામ શું રાખી દીધું? કાંસા યુગ. જે યુગની અંદર લોખંડનો ઉપયોગ વધુ થયો એને લોહ યુગ રાખી દીધું. આપણા રોજબરોજના જીવનની અંદર ઉપયોગી એવી વસ્તુઓ અથવા તો એવી કેટલીય વસ્તુ છે કે જે ધાતુઓમાંથી બનતી હોય છે, ને રેગ્યુલર ઉપયોગમાં આવતી, કેટલીક વધારે પડતા ઉપયોગમાં આવતી ધાતુઓ, એની અંદર કઈ કઈ ધાતુઓનો સમાવેશ થાય છે? તો કે લોખંડ, જેને આપણે આયર્ન પણ કહી શકીએ, તાંબુ, જેને આપણે કોપર કહીએ, નિકલ, ચાંદી, ચાંદી એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય સિલ્વર, કલાઈ એને કહેવાય છે ટીન, સોનું એને ઇંગ્લિશમાં કહેવાય ગોલ્ડ, પારો એને કહીએ છીએ આપણે મર્ક્યુરી, અને સીસુ એટલે કે એને કહેવાય છે લેડ. જ્યારે ધાતુઓમાં હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ અને સલ્ફર છે. આટલી આપણે અધાતુઓનો ઉપયોગ કરીએ છીએ. પૃથ્વીના પેટાળમાંથી જે કંઈ ખનિજ પ્રાપ્ત થાય છે તે બધા રાસાયણિક તત્વોમાંથી બનેલ હોય છે. પૃથ્વીનું ખોદકામ કરો તો તમને અંદરથી શું મળશે? ખનિજ મળશે. તો આ બધું જે ખનિજ છે એ કેવી રીતે બને છે? તો કે રાસાયણિક પ્રક્રિયાથી, રાસાયણિક તત્વોમાંથી બને છે. કુદરતે આપણને તમામ જરૂરી તત્વો આપ્યા છે અને તે બધા થોડા પ્રમાણથી માંડીને વિપુલ પ્રમાણમાં મળી રહે છે. કુદરતે આપણને કેટલો અઢળક સંપત્તિ આપી છે, અને એ સંપત્તિ કઈ છે? ખનિજ સ્વરૂપે મળી છે, જે આપણને જમીન ખોદવાથી મળે છે. અમુક સંપત્તિ વધુ પ્રમાણમાં મળી આવે છે તો અમુક સંપત્તિ ઓછા પ્રમાણમાં મળી આવે છે. અત્યાર સુધીમાં ટોટલ 109 તત્વો મળી આવ્યા છે, જેમાંથી 85 તત્વો કુદરતી અવસ્થામાં છે. પૃથ્વીમાંથી મળી આવતા તત્વોમાંથી 70% જેટલા તત્વો ધાતુ સ્વરૂપે છે, અને જ્યારે બાકીના અધાતુ સ્વરૂપે રહેલા છે. તત્વોનું વર્ગીકરણ ધાતુ, અર્ધધાતુ અને અધાતુમાં કરવામાં આવે છે. હવે તમને થશે કે આ ધાતુ, અર્ધધાતુ અને અધાતુ શું છે? તો આપણે ધોરણ 6ની અંદર આ ચેપ્ટર ઓલરેડી એક વખત ભણી ગયા છીએ. ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે. અપવાદ રૂપે પારો. પારો એ શું છે તો ધાતુ જ, પરંતુ પ્રવાહી સ્વરૂપે છે. મોસ્ટ ઓફ આપણે જેટલી ધાતુ જોઈએ છે એ ઘન સ્વરૂપે છે. ઉદાહરણ તરીકે લોખંડ છે, તાંબુ છે, પિત્તળ છે, સોનું છે, એ બધી જ ધાતુઓ છે. એ બધી જ કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. એટલે કે આપણે એને પકડી શકીએ છીએ. પરંતુ આ પારો એક એવું ધાતુ તત્વ છે કે જે પ્રવાહી સ્વરૂપે રહેલું છે. આ પારો એટલે શું? કે થર્મોમીટરની અંદર તમે લાલ કલરનો એરો જોતા હશો તો એ શું છે? પારો છે, અને એ કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે. અધાતુઓ જે છે એ સામાન્ય રીતે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે. નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન વગેરે અધાતુ તત્વો એવા છે કે જે વાયુ સ્વરૂપે જોવા મળે છે. કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર વગેરે એવા અધાતુ તત્વો છે કે જે આપણને ઘન સ્વરૂપે જોવા મળે છે. અને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતું એકમાત્ર અધાતુ તત્વ એટલે બ્રોમિન. આ બેમાં તમે ખાસ કરીને કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે આ સવાલ મોસ્ટ ઓફ એક્ઝામની અંદર પૂછાતો હોય છે કે એવું કયું અધાતુ તત્વ છે કે જે પ્રવાહી સ્વરૂપે રહેલું છે? તો બ્રોમિન આવશે. અને એવું પૂછે કે એવું કયું ધાતુ તત્વ છે કે જે પ્રવાહી સ્વરૂપે રહેલું છે? તો એમાં પારો આવશે. ધાતુ આવે તો પારો અને અધાતુ આવે તો બ્રોમિન. જ્યારે સિલિકોન, જર્મેનિયમ એ ઘન સ્વરૂપમાં અર્ધધાતુ તત્વ છે, એટલે કે પૂર્ણ ધાતુના પણ ગુણધર્મો નથી ધરાવતું કે પૂર્ણ અધાતુના ગુણધર્મો પણ નથી ધરાવતું, જે વચ્ચેની ગાળામાં રહે છે. તો એવા જે ગુણધર્મો ધરાવતા તત્વો છે એને આપણે અર્ધધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. અને અર્ધધાતુ તત્વો બે છે, સિલિકોન અને જર્મેનિયમ. હવે આપણે વાત કરીએ ખનિજની. ખનિજ એટલે કુદરતની પેદાશ. પેદાશ એટલે કે પદાર્થ, જે ચોક્કસ પ્રકારની અકાર્બનિક પ્રક્રિયાથી પૃથ્વીના પેટાળમાં તૈયાર થાય છે. આ ખનિજ કેવી રીતે બને છે? પૃથ્વીના પેટાળની અંદર વર્ષો સુધીની પ્રક્રિયા ચાલે છે. એ પણ કેવી પ્રક્રિયા? અકાર્બનિક પ્રક્રિયા. અને આ પ્રક્રિયાના કારણે પેટાળમાં ખનિજોનું નિર્માણ થાય છે, જેનું ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે.
પૃથ્વીની સપાટી નીચે જ્યાં ખનિજનો જથ્થો આવેલો છે ત્યાં સુધી પહોંચવા માટે શું કરવામાં આવે છે કે જમીનને ખોદીને એની અંદર પોલાણ કરવામાં આવે છે. તેને આપણે ખાણ કહીએ છીએ. એટલે વ્યાખ્યા પૂછાય કે ખાણ એટલે શું, તો તમે શું લખશો કે પૃથ્વીની સપાટીની નીચે જ્યાં ખનિજનો જથ્થો આવેલો છે ત્યાં સુધી પહોંચવા માટે જમીનને ખોદીને જે પોલાણ કરવામાં આવે છે તેને ખાણ કહેવામાં આવે છે. હજુ ખનિજ માટે સાદી ભાષામાં કહેવું હોય તો ખાણમાંથી નીકળતો પદાર્થ એટલે ખનિજ. જેમ કે ખાણમાંથી નીકળતો કોલસો એ પણ શું કહેવાય? ખનિજ. આપણે કોલસાની ખાણ આ શબ્દ ક્યારેય સાંભળ્યો છે કે કોલસાની ખાણ છે, એટલે કે એને ખોદકામ કરવામાં આવે અને એમાંથી કોલસો બહાર કાઢવામાં આવે. ઔદ્યોગિક યુગની શરૂઆતની ખનિજોની વપરાશ દિન પ્રતિદિન વધી રહી છે. પહેલાંના જમાનામાં ખનિજો વપરાતા, પરંતુ આટલા મોટા પ્રમાણમાં નહીં. જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ ખનિજોનો ઉપયોગ પણ દિન પ્રતિદિન વધતો ગયો છે. ખનિજો માનવીને કુદરતી બક્ષિસ છે. ખનિજો આપણને કેવી રીતે મળે છે? કુદરતી રીતે મળે છે, જેનું આપણે નિર્માણ નથી કરી શકતા. ખનિજો બનાવી શકાતા નથી. ખનિજો ધરતીના પેટાળમાંથી જ નીકળે છે, ખાણોમાંથી ખોદી કાઢવામાં આવે છે. એટલે જે પ્રમાણે તેની વપરાશ અત્યારે ચાલે છે, જો તે ચાલુ રહેશે તો ભવિષ્યમાં પૃથ્વીના પડોમાં રહેલા ખનિજનો જથ્થો ખૂટી જશે અને પરિસ્થિતિ કેવી બની જશે? વિષમ. એટલે કે અત્યારે હાલના સમયમાં, વર્તમાન સમયની અંદર જેવી રીતે ખનિજનો ઉપયોગ થઈ રહ્યો છે, જો એટલી જ ઝડપથી એવી જ રીતે જો ખનિજનો ઉપયોગ ભવિષ્યમાં પણ થતો રહ્યો તો એક સમય એવો આવશે કે આપણા જે ધરતીના પેટાળમાં જે ખનિજ સંપત્તિ રહેલી છે એ પૂર્ણ થઈ જશે અને ખનિજનો જથ્થો ખૂટી જશે અને પરિસ્થિતિ કેવી બની જશે? વિષમ. કેમ? કારણ કે ત્યારે વાપરવા માટે ખનિજ જ નહીં બચે. આમ ખનિજ એ દેશની જમીનમાં દટાયેલી સંપત્તિ છે. આ સંપત્તિનો શું કરવો જોઈએ? આપણે સદુપયોગ કરવો જોઈએ. એટલે કે વધારાનું જ્યાં ઉપયોગ હોય ત્યાં જ વાપરવું જોઈએ, વધારાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જે દેશના હિત માટે આવશ્યક છે. કારણ કે ખનિજો આધુનિક ઔદ્યોગિક સંપત્તિના પાયારૂપ છે. ખનિજોના વિશેષ વપરાશની સાથે સાથ આપણી ખનિજો શું થાય છે? ધીમે ધીમે ઘટતી ગઈ છે. જેમ કે કોલસો, ખાણમાંથી કાઢી લીધા પછી ત્યાં બીજો નવો કોલસો પેદા કરી શકાતો નથી. આથી જ ખનિજોનું સંરક્ષણ કરવું એટલે કે એની બચત કરવી, એનું રક્ષણ કરવું, તેમજ તેનો યોગ્ય ઉપયોગ થાય તેની જવાબદારી પણ શું છે? આપણા બધા નાગરિકોની છે. પૃથ્વીના પોપડાની રચનામાં આવેલા ઘણા બધા કઠણ યા પોચા દ્રવ્યોને ભૂશાસ્ત્રીય શિલાઓ એટલે કે ખડકો તરીકે ઓળખવામાં આવે છે. એક માર્ક્સના સવાલ પૂછાય કે ખડકો કોને કહેવાય, તો શું વ્યાખ્યામાં લખશો કે પૃથ્વીના પોપડાની રચનાની અંદર આવેલા કઠણ અથવા તો પોચા દ્રવ્યોને ભૂશાસ્ત્રીય શિલાઓ એટલે કે ખડકો કહેવામાં આવે છે. શિલાઓ એટલે કે ખડકો અને ખનિજો વચ્ચે તફાવત છે. આપણને એમ થાય ખડકો અને ખનિજો બંને સરખું જ હશે. ના, ખડકો અને ખનિજો વચ્ચે તફાવત રહેલો છે. ચોક્કસ રાસાયણિક બંધારણવાળા એક જાતના પદાર્થો એટલે કે ખનિજો જ્યારે અનિયમિત પ્રમાણમાં ખનિજોનું મિશ્રણ થઈને બનેલો સમૂહ એટલે શિલા, એટલે કે આ ખડકની વ્યાખ્યા આપી છે. બરાબર. પૃથ્વીના પડોમાં આવેલ ખડકોને તેમની ઉત્પત્તિના આધારે નીચે પ્રમાણે વહેંચવામાં આવ્યા છે. એટલે કે જે ખડકો છે એ વિવિધ પ્રકારના હોય છે, તો એના પ્રકારને આધારે એને 3 ભાગમાં વહેંચી દીધા છે: અગ્નિકૃત યા આગ્નેય ખડકો, જળકૃત ખડકો અને વિકૃત ખડકો. તો અગ્નિકૃત ખડકોની અંદર ઉદાહરણ આપેલું છે ગ્રેનાઇટ. જળકૃત ખડકોની અંદર તમને ઉદાહરણ આપ્યું છે રેતી, માટી અને પથ્થર. જ્યારે વિકૃત ખડકોની અંદર આપેલું છે આરસ પહાણ અને સ્લેટનો પથ્થર. હવે આપણે જોઈએ કે ખનિજના પ્રકાર પણ 3 છે. મુખ્યત્વે ખનિજ જે મળી આવે છે એને પણ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે કુદરતી બળતણ. કુદરતી બળતણની અંદર શું આવશે? તો કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયો અને રેડિયો સક્રિય ધાતુઓ. બીજું આપેલું છે ધાતુ ખનિજો. ધાતુ ખનિજોની અંદર લોહ ખનિજ અને બિનલોહ ખનિજ. લોહ એટલે કે જેમાં લોખંડનું પ્રમાણ હોય, તો કે લોખંડ, મેંગેનીઝ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ વગેરે. અને બિનલોહ ખનિજ એટલે કે જેમાં લોહ તત્વનું પ્રમાણ ન હોય, એવી છે તાંબુ, સીસુ, જસત, એલ્યુમિનિયમ વગેરેની કાચી ધાતુઓ. હવે જોઈએ ત્રીજો ભાગ પડે છે અધાતુઓ. અધાતુ ખનિજોની અંદર હીરા, માણેક, નીલમ જેવા મૂલ્યવાન ખનિજો, અકીક, ચકમક જેવા અર્ધકિંમતી ખનિજો અને ગ્રેફાઇટ, ચિનાઈ માટી, બેન્ડોનાઇટ, ક્વાર્ટઝ, ફ્લેશપાર, સ્લેટ, મીઠું, ચિરોડી, અભ્રક, એસ્બેસ્ટોસ
વગેરે ઔદ્યોગિક વપરાશના અધાતુ પ્રકારના ખનિજો છે. તમને થશે આ બધા નામ તો અમે પહેલી વખત સાંભળ્યા છે, પરંતુ આ બધી અધાતુઓ છે કે જેમનો ઉપયોગ ખૂબ જ ઓછો થતો હોય છે, પરિણામે આપણે એમના નામ જાણી શકતા નથી. અત્યાર સુધીમાં આપણે જોયું કે કુદરતમાંથી જે પદાર્થો મળે છે તેમાં અધાતુઓના સંયોજનો સ્થાયી સ્વરૂપે હોય છે, જેને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. આ ખનિજો શુદ્ધ સ્વરૂપે હોતી નથી. આપણે જમીનમાંથી ખોદકામ કર્યું, ધારો કે આપણે લોખંડ કાઢવાનું છે, બરાબર, અંદરથી, તો શું એ એકલું લોખંડ જ આપણને મળશે? ના. તો એ લોખંડની ધાતુઓ સાથે કેટલી અશુદ્ધિઓ પણ હશે, રેતી કે માટીના કણો જોડાયેલા હશે, બહુ બધી અન્ય અશુદ્ધિઓ પણ હશે. જે ખનિજોની કોઈ ધાતુ વ્યાપારી ધોરણે ઉપયોગમાં લઈ શકાય તેટલા પ્રમાણમાં હોય તો તે ખનિજને ધાતુ મેળવવા માટેની કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે વ્યાપારી ધોરણે એટલે શું? કે ખોદકામ કરી અને લોખંડ માત્ર થોડુંક જ મળે તો એને લોખંડની કાચી ધાતુ ન કહી શકાય, પરંતુ જો લોખંડ વધારે પ્રમાણમાં એ જમીનમાંથી મળી આવે તો એનો શું થાય? વ્યાપારી ધોરણે, એટલે કે એને વેચી શકાય. જો વધારે પ્રમાણમાં લોખંડ મળી આવતું હોય તો એ પથ્થરને અથવા તો એ ખનિજને શું કહેવામાં આવે છે? લોખંડની કાચી ધાતુ કહેવામાં આવે છે. આ કાચી ધાતુઓમાં સામાન્ય રીતે બિનજરૂરી પદાર્થો પણ દેખાય છે. કાચી ધાતુમાંથી બિનજરૂરી પદાર્થોને દૂર કરી દેવામાં આવે અને એને શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવે છે. આ પદ્ધતિને ધાતુ કર્મ વિધિ કહે છે. આ વ્યાખ્યા ખાસ પૂછાઈ શકે કે ધાતુ કર્મ વિધિ એટલે શું? તો જવાબમાં શું લખવાનું? કે કાચી ધાતુઓમાં સામાન્ય રીતે શું હોય છે? બિનજરૂરી પદાર્થો દેખાય છે. તો કાચી ધાતુમાંથી બિનજરૂરી પદાર્થોને દૂર કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. આ પદ્ધતિને ધાતુ કર્મ વિધિ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે ધાતુઓના ભૌતિક ગુણધર્મો વિશે જાણીએ. અને ધાતુના સામાન્ય રીતે સ્વરૂપો હોય છે, એમાં પારો એક અપવાદ છે. ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપે જોવા મળે, પરંતુ એક પદાર્થ એવો છે પારો કે જે આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે ધાતુઓના સામાન્ય ગુણધર્મો જોવાના છે, જેને ભૌતિક ગુણધર્મો પણ કહેવામાં આવે છે. ધાતુઓ જે છે એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે, એટલે કે ધાતુમાંથી ઉષ્મા પસાર થઈ શકે છે અને વિદ્યુત પણ પસાર થઈ શકે જ છે. એટલા માટે જે વિદ્યુતવાહક તારો હોય એ ખાસ કરીને ધાતુના બનેલા હોય છે, જેવી રીતે તાંબાનો તાર, લોખંડનો તાર, બરાબર. તેમાં વળી ચાંદી, એલ્યુમિનિયમ, કોપર જેવી ધાતુની વિદ્યુત વાહકતા ઘણી જ વધારે છે. ચાંદી, એલ્યુમિનિયમ અને કોપર આ ત્રણ એવી ધાતુ છે કે જે સૌથી વધારે વિદ્યુત વાહકતા ધરાવે છે. બીજું છે, ધાતુઓની સપાટી ચળકાટવાળી અને પોલિશ કરી શકાય તેવી હોય છે, કારણ કે ધાતુના પરમાણુઓની જે સંયોજકતા હોય છે એ કોષના ઇલેક્ટ્રોનના કારણે પ્રકાશના જે તરંગો હોય છે એ ધાતુની સપાટી ઉપરથી પરાવર્તન પામે છે. એટલે કે એની સપાટી ઉપર પરમાણુઓની સંયોજકતા અને ઇલેક્ટ્રોન એવા હોય છે કે જે પ્રકાશના કિરણો એના ઉપર પડે તરત જ શું કરે છે? એ સપાટી પરથી પાછા ફેંકાય છે, એટલે કે એનું પરાવર્તન પામે છે, જેથી કરીને આપણને ધાતુઓ કેવી દેખાય છે? ચળકાટવાળી દેખાય છે. ધાતુઓ સામાન્ય રીતે કઠણ હોય છે. લોખંડ આપણે જોયું છે કેવું હોય? કઠણ. પરંતુ અમુક ધાતુઓ એવી છે કે જે નરમ છે. એના ઉદાહરણો આપ્યા છે સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ. આ વગેરે ધાતુઓ એવી છે કે જે પ્રમાણમાં શું હોય છે? નરમ હોય છે. ધાતુ આમાંથી જે સોડિયમ જે છે એ સોડિયમ તો એટલી નરમ ધાતુ છે કે જેને આપણે ચપ્પા વડે કાપી પણ શકીએ છીએ. ધાતુઓ કઠિન હોય છે, અપવાદ રૂપે આલ્કલી ધાતુઓ, દાખલા તરીકે સોડિયમ, પોટેશિયમ, લેડ વગેરે કેવી હોય છે? પોચી ધાતુ હોય છે. ધાતુઓને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે. લોખંડના ને તાંબાના વાસણોને અથડાવજો, શું થશે? એમાંથી અવાજ ઉત્પન્ન થશે. સામાન્ય રીતે જે ધાતુઓના ગલનબિંદુ હોય એ ઊંચા હોય. ગલનબિંદુ એટલે શું? ગલનબિંદુ એટલે કે એવું બિંદુ કે જ્યાં શું થાય કે ઘન સ્વરૂપમાંથી તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય. એટલે કે મારે લોખંડને ઓગાળવું છે તો એને બહુ બધા તાપમાન સાથે એને ગરમ કરવું પડશે તો જ એ ઓગળે છે. એટલે કે એના ગલનબિંદુ ઊંચા હોય છે. ધાતુઓને ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાય છે. દાખલા તરીકે સોનું અને ચાંદી. આપણે સોના અને ચાંદીના દાગીના ઘરેણા પહેરીએ છીએ તો એ કેવી રીતે બનાવે? એને ટીપીને બનાવવામાં આવે છે. ધાતુઓને એકબીજા સાથે યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરીને જુદા જુદા ગુણધર્મોવાળી મિશ્ર ધાતુ બનાવી શકાય છે, જેમ કે પિત્તળ, જર્મન સિલ્વર અને સોનાના ઘરેણા. આપણે સોનાના ઘરેણા પહેરીએ છીએ, શું એ શુદ્ધ સોનામાંથી બનેલા છે? ના.
એ સોનાની અંદર અન્ય ધાતુઓ મિક્સ કરવામાં આવે છે, જેથી કરીને એ જે દાગીનો છે, એ જે ઘરેણું છે એ ઝડપથી તૂટી ન જાય. કારણ કે સોનું એ કેવું છે, નરમ છે, એટલા માટે એની મજબૂતાઈ બનાવવા માટે એની અંદર બીજી એકાદી ધાતુ મિશ્ર કરવામાં આવે છે અને એ ધાતુ મિશ્ર કરીને અલગ ગુણધર્મો ધરાવતું સોનાના ઘરેણાં તૈયાર કરવામાં આવે છે. ધાતુઓને ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે ત્યાં જે લાઇટિંગ હોય એ લાઇટિંગની અંદર જે તાર વાપરવામાં આવે છે તો એને ખેંચીને એવા પાતળા તાર બનાવી શકાય છે. ધાતુઓ બહુરૂપતા ધરાવતા નથી. હવે આપણે વાત કરીએ ધાતુઓના ગુણધર્મોની તો વાત કરી લીધી. હવે આપણે વાત કરીએ અધાતુઓના ગુણધર્મો. સામાન્ય તાપમાને અધાતુઓ જે છે એ ઘન સ્વરૂપમાં કે વાયુ સ્વરૂપમાં હોય છે. ફક્ત એક જ અધાતુ તત્વ એવું છે બ્રોમિન, જે પ્રવાહી સ્વરૂપે મળે છે. અધાતુ તત્વની સપાટી જે છે એ ચળકાટવાળી હોતી નથી. કહેવાનો મતલબ ધાતુ તત્વના જે ગુણધર્મો છે એના કરતાં વિરુદ્ધામાં હશે. ધાતુઓ ચળકાટ ધરાવતી હતી જ્યારે અધાતુઓ ચળકાટ ધરાવતી નથી. અધાતુ તત્વો સામાન્ય રીતે હલકા હોય છે, જ્યારે પહેલાં કેવા હતા, ભારે હતા. અધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરી શકતા નથી, જ્યારે ધાતુ તત્વોમાં શું હતું કે એ રણકાર ઉત્પન્ન કરી શકતા હતા. અધાતુ તત્વોને ટીપીને પટ્ટી તેમજ તાર બનાવી શકાતા નથી. અધાતુઓ જે ઘન સ્વરૂપે હોય છે તે કઠણ પરંતુ બરડ હોય છે. કઠણ તો હોય પરંતુ એને પછાડો તરત જ શું થાય, તૂટી જતા હોય છે. અધાતુઓ વિવિધ રૂપતા એટલે કે બહુરૂપતાનો ગુણધર્મ ધરાવે છે. તેના ગલનબિંદુ ઊંચા હોતા નથી. આ હતા આપણા અધાતુઓના ગુણધર્મો. હવે વાત કરીએ કે આ જે ધાતુઓ અને અધાતુઓ છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. ઘર વપરાશના સાધનો જેવા કે રસોઈના વાસણોની બનાવટમાં આવા કેટલાય ધાતુઓનો ઉપયોગ થતો હોય છે. આપણે જોઈએ છે કે આપણે ત્યાં બધા સ્ટીલના અને એલ્યુમિનિયમના વાસણ હોય છે, તેમજ કાચના પણ હોય છે. તો કાચ એ અધાતુ કહેવાય, એને ધાતુ નથી ગણવામાં આવતી. તો આવા ધાતુ અને અધાતુઓના બનેલા વાસણોનો આપણે રસોઈમાં ઉપયોગ કરીએ છીએ. આભૂષણો, ચલણી સિક્કા, મૂર્તિ વગેરેની બનાવટમાં ધાતુઓ વપરાતી હોય છે. વહાણના લંગરો, સાંકળો, બોઇલરની નળીઓ, ઘોડાની નાળ, બોલ્ટ, ખીલા, પતરાની બનાવટમાં, ખેતીના ઓજારો બનાવવા, લશ્કરમાં વપરાતા શસ્ત્રો વગેરેની બનાવટમાં પણ ધાતુ તત્વોનો ઉપયોગ થતો હોય છે. થર્મોમીટરની અંદર પ્રવાહી પારો વપરાય છે, જેથી કરીને આપણે કોઈપણ મનુષ્યના શરીરનું તાપમાન કે કોઈપણ વસ્તુનું તાપમાન માપી શકીએ છીએ. ઉદ્યોગમાં અને પ્રયોગશાળામાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઉદ્દીપક તરીકે પણ તે વપરાય છે. ઉદ્દીપક એટલે શું? ઉદ્દીપક કોને કહેવાય? આ શબ્દ તમારા માટે નવો છે. કેટલાક પદાર્થો એવા હોય કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા, પરંતુ રાસાયણિક પ્રક્રિયા જે છે એને કેવી બનાવે છે? ઝડપી બનાવે છે. તો એવા પદાર્થને શું કહેવાય છે? ઉદ્દીપક. આમ ધાતુઓ આપણને કુદરતી ખનિજો દ્વારા આપેલી અમૂલ્ય ભેટ છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. તો આ પાઠ તમારો અહીંયા પૂર્ણ થાય છે. આ પાઠની અંદર હું તમને જે 11મા ભાગનું પેમ્પલેટ આપીશ એની અંદર મેં જે લોંગ ક્વેશ્ચન આન્સર છે, મોટા સવાલ, એ અભ્યાસ તરીકે તમને લખીને આપ્યા છે. એ અભ્યાસ તમારે તમારી નોટમાં ઉતારવાનો રહેશે અને ત્યાર પછી અભ્યાસ લખાઈ જાય પછી સ્વાધ્યાયના જે સવાલો છે એ તમારે જાતે જવાબ શોધવાના રહેશે. પાઠમાંથી ચોપડી ખોલીને બેસવાનું, ટૂંકા સવાલ છે એક એક લીટીના એ બધા શોધવાના અને લખવાના. અને પ્રશ્ન 2ની અંદર મેં તમને તત્વોના નામ આપ્યા છે, તમારે એની સામે એની સંજ્ઞા લખવાની રહેશે. ખાસ કરીને તત્વોના નામ અને સંજ્ઞા મોઢે કરજો, કારણ કે આ જ વસ્તુ ધોરણ 7માં ફરી તમને ભણવાની આવશે. અત્યારે 20 તત્વોના નામ અને સંજ્ઞા આપી છે. ધોરણ 7ની અંદર 30 તત્વો અને તેની સંજ્ઞા મોઢે કરવાની રહેશે.